નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા છાણી નવા યાર્ડ રોડ ઉપરના રોડ ડિવાઈડરને કાઢી નવા પથ્થર બેસાડવાની કામગીરીનો વિરોધ। સ્થાનિક કાર્યકરો પથ્થરની ગુણવત્તાની ચકાસણીની માંગ સાથે પાલિકા કચેરીએ પહોંચ્યા। કામગીરીમાં ભ્રષ્ટાચાર થવાની આશંકા વ્યક્ત કરી જવાબદાર અધિકારીઓને કોન્ટ્રાક્ટરની તટસ્થ તપાસ કરી કાર્યવાહીની માંગ કરાઈ। શહેરના છાણી નવાયાર્ડ રોડ વચ્ચે આવેલા ડિવાઈડરને હટાવવાની પાલિકાની કામગીરીને લઈ સ્થાનિક કાર્યકરો દ્વારા ડિવાઈડરના પથ્થરની ગુણવત્તા ચકાસણી માટે પથ્થર સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે પહોંચી સમગ્ર મામલે તપાસ કરવા અને પથ્થરનો ગુણવત્તા રિપોર્ટ સાથે જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરાઈ। વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાલમાં શહેરના છાણી નવાયાર્ડના રોડ વચ્ચે આવેલા ડિવાઈડરને તોડી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। તેની જગ્યાએ નવા ડિવાઈડર બનાવવાની હિલચાલ કરવામાં આવી રહી છે। ત્યારે સ્થાનિક કાર્યકરો વિજય જાદવ સહિત આ કામગીરી અંગે ડિવાઈડરના પથ્થર લઈ મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર સાથે કામગીરી શા માટે કરવામાં આવી રહી છે, સાથે જ આ પથ્થરની મજબૂતી અને ગુણવત્તાનો ટેસ્ટ રિપોર્ટ આપીને કામગીરી કરાવનાર પાલિકાના અધિકારીઓને તેમના કોન્ટ્રાક્ટર સામે તટસ્થ તપાસની માંગ સાથે કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ હતી। સાથે જ વિજય જાદવે જણાવ્યું કે આ પથ્થર એવા મજબૂત છે કે હજી 15 વર્ષ સુધી ચાલી શકે તેમ છે, તો શા માટે ડિવાઈડર હટાવી બીજા પથ્થરો સાથે ડિવાઈડર બનાવવાની હિલચાલ છે? પાલિકાની તિજોરી ઉપર શા માટે વધારાનો બોજ નાખવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે? સો કોન્ટ્રાક્ટર કે જે એજન્સીને ફાયદો કરાવવાનું કારસો ઘડી ભ્રષ્ટાચાર કરવામાં આવશે? જનતાના વેરાના પૈસાનો વેડફાટ કેટલો યોગ્ય છે? સમગ્ર મામલે પથ્થરોની ગુણવત્તાનો રિપોર્ટ પાલિકા જાહેર કરે અને ભ્રષ્ટાચાર માટે કામગીરીની હિલચાલ બંધ કરાવી તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલાં લે તેવી રજૂઆત કરી। આજે અમે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાયા છે, જેનું સૌથી મોટું કારણ કે વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર એક ત્રાહિમામ પોકારી ગયો છે। વાત કરીએ તો નવાયાર્ડથી છાણી જકાતનાકા સુધી મુખ્ય માર્ગ જે વચ્ચે ડિવાઈડર આવ્યો છે, એ ડિવાઈડરના જે પથ્થરો છે, પથ્થરો બદલવાની કામગીરી તંત્ર અત્યારે હાથમાં લીધેલી છે। આજે અમારે એક જ વસ્તુ કહેવી છે કે જે જૂના પથ્થરો હતા, જે જૂના પથ્થરો અમે સાહેબશ્રીને બતાવવા આવ્યા છે, એ જૂના પથ્થરોની ક્વોલિટી, એની ગુણવત્તા અને એટલા હેવી ને મજબૂત છે કે ખરેખર એ પથ્થર હજુ 15-20 વર્ષ સુધી કશું થાય નહીં, એની હું જાતે ગેરંટી આપું। જ્યારે આવી સારી ક્વોલિટીના પથ્થરો હોય તો આ લોકોને બદલવાની જરૂરત એટલી બધું શું પડે છે? આજે મને કહેતા દુઃખ થાય છે કે વડોદરા શહેરની અંદર જ્યારે કોર્પોરેશનની તિજોરી ભરેલી હોય તો અધિકારીઓનો કોન્ટ્રાક્ટરનો ઊંઘ આવતી નથી કે હું શું કરું તો જેથી કરીને અમારી મલાઈ મળે ને અમારી મજા થાય। એટલે ખોટાને ખોટા જે લોકોના પૈસા છે, વેરાના પૈસા છે, ખોટાને ખોટા વેડફાઈ રહ્યા છે। સાથે બીજી વાત તમને કહી દઈશ કે નવાયાર્ડથી જકાતનાકા સુધી જે દબાણો હતા, કોર્પોરેશન દબાણો હટાવી દીધા અને રોડ પહોળી કરવાની કામગીરી હાથમાં લીધી હતી। આજની તારીખમાં જે રોડ પહોળા કરવાની રોડનું જે કામગીરી કરવાની છે, કામગીરી હજુ સુધી એ કરી નથી, તો તમે શા માટે ખોટા તમે ખર્ચા કરી રહ્યો છે? એટલે આ તો કોન્ટ્રાક્ટરને અધિકારીઓની લાની છે। આની પાછળ જે પણ કામગીરી માટે જે પણ અધિકારીએ આની અંદર સંકલન કર્યું છે, જે પણ કોન્ટ્રાક્ટર છે, આની નિષ્પક્ષ તપાસ થાય। આજે અમે પથ્થર જે જૂના પથ્થરો જે કમિશનરશ્રીને બતાવવા આવ્યા છે, એની ગુણવત્તા તપાસ કરે અને આની પાછળ જે પણ અધિકારીઓ, જે પણ કોન્ટ્રાક્ટર હોય એને વહેલામાં વહેલી તકે સસ્પેન્ડ કરે, એ જ માંગ સાથેનું અમે આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છે। અત્યારે અમે જે સિક્યુરિટી ગાર્ડ છે, અત્યારે એમના દ્વારા અમને ખબર પડી કે અધિકારી એમના આવી રહ્યા છે, તો અમે પણ એક રાહ જોઈ રહ્યા છે। કેમ કે તમને કહી દઉં કે જ્યારે વડોદરા શહેરીજનોના પૈસા જ્યારે ખોટા વેડફાતા હોય તો જાગૃત નાગરિક તરીકે અમારી બી એક જવાબદારી બને છે। અને જે પ્રમાણે અત્યારના જે કમિશનર સાહેબ છે કામગીરી કરી રહ્યા છે, ખરેખર વંદનીય છે અને અમને ક્યાં એમના પર ભરોસો છે કે અમારી જે રજૂઆત છે, રજૂઆત સાંભળશે। અને તમને અત્યારે બી કહી દઉં કે અત્યારે જે જૂના પથ્થરો છે અને નવા પથ્થરો છે, આ બંનેની ગુણવત્તા કમિશનરશ્રી તપાસ કરે અને ખરેખર હલકી કક્ષાની અત્યારે જે નવા પથ્થરો નાખવામાં આવે છે, હલકી કક્ષાની ગુણવત્તાવાળા પથ્થરો છે। જે પ્રમાણે આજે જૂના પથ્થરો ખરેખર બદલવાની જરૂર નથી, પણ ખબર નહીં આ લોકોને મજા આવે છે, પૈસો છે, તિજોરી ભરેલી છે, એટલે અમે તો શું કરીએ કે જેની કરીને અમારી લાણી થાય એવી રીતે અત્યારે તંત્ર કોર્પોરેશન ચાલી રહ્યું છે। અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી માંગ છે ખરેખર કમિશનરશ્રી સાંભળશે અને આનું વહેલામાં વહેલી તકે નિવારણ લાવશે, એ જ અપેક્ષા સાથે અમે આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છીએ।